ગુજરાતમાં યથાવત રહેશે માવઠાનો મમારો। આજે 8 જિલ્લામાં અતિભારે અને 16 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર 26 ઓક્ટોબર 2025ના રોજ આજે બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે। જ્યારે અરબ સાગરમાં ઉદ્ભવેલી સિસ્ટમના પગલે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે। ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 30 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર આજે 26 ઓક્ટોબર 2025ના રોજ અમરેલી, સુરત સહિત 8 જિલ્લાઓમાં અતિભારે, જ્યારે અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિત 16 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે। 26 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર 26 ઓક્ટોબર 2025ના રોજ આજે બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે। જ્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। 27 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। 27 ઓક્ટોબર 2025ના રોજ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદ થઈ શકે છે। જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। જ્યારે ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। 28 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। 28 ઓક્ટોબર 2025ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। જ્યારે રાજકોટ, બોટાદ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપડ અને ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। 29 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। 29 ઓક્ટોબર 2025ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। જ્યારે કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, વડોદરા, આણંદ, મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, નર્મદા, ખેડા, આણંદ સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। 30 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદની શક્યતા। 30 ઓક્ટોબર 2025ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। જ્યારે ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, વડોદરા, આણંદ, મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા,
નર્મદા, ખેડા, આણંદ સહિત અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 152 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. રમેશગીરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, બનાસકાંઠા.